અમદાવાદીઓ એક એવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે જે દેખાતી તો નથી, પરંતુ તેનો શિકાર દરેક શહેરીજન બની રહ્યા છે। અમદાવાદીઓનું દુર્ભાગ્ય કહો કે પછી કરમની કઠણાઈ, પરંતુ કરોડોના ટેક્સ ચૂકવ્યા બાદ પણ શહેરીજનોને નથી મળી રહ્યું સ્વચ્છ હવાનું સુખ। અમદાવાદમાં ધૂળનું સામ્રાજ્ય, રૂંધાઈ રહ્યા છે અમદાવાદીઓના શ્વાસ, દૂષિત હવાથી નાગરિકોના હાલ બેહાલ। જુઓ આ દ્રશ્યો, અમદાવાદમાં પણ થઈ રહી છે દિલ્હીવાડી। તંત્ર માને કે ન માને, પરંતુ દિલ્હીની જેમ જ અમદાવાદની હવામાં પણ ઝેર ઘોળાઈ રહ્યું છે અને ઝેરીલી હવાથી રૂંધાઈ રહ્યા છે અમદાવાદીઓના શ્વાસ। અમદાવાદમાં ચિંતાજનક રીતે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે। અમદાવાદનો સૌથી પ્રદૂષિત વિસ્તાર છે પિરાણા। અહીં રહેવું તો ઠીક, પસાર થવું પણ કોઈ સજાથી કમ નથી, એટલે કે પ્રદૂષણના પેરામીટરમાં પિરાણા નંબર 1 પર છે। તો ચાંદખેડા, રાયખડ અને એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। અમદાવાદમાં સૌથી વધારે પ્રદૂષિત વિસ્તાર પિરાણા આવી રહ્યો છે, કારણ કે પિરાણા તરફ જે કામગીરી ચાલી રહી છે અને જે રોડ છે તે રોડની બાજુમાં સર્વિસ રોડ પર જોઈએ તો કોઈ પણ પ્રકારે રેતી અને ધૂળ જે આવેલી છે તે ધૂળનું કોઈ નિરાકરણ જોવા મળતું નથી। બીજી તરફ જોઈએ તો જે રીતે ખાનગી પાર્ટી પ્લોટ આવેલા છે, જ્યાં પાર્ટી પ્લોટમાં બસ અને તેમજ ડમ્પર પાર્કિંગ કરવામાં આવે છે, તે બસ અને ડમ્પર પાર્કિંગ દરમિયાન કોઈ પણ પ્રકારે ત્યાં આરસીસી કે રોડ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે જે રેતી છે, જે ધૂળ છે તે વધુ ઉડતી જોવા મળે છે। સામાન્ય વાહન જો પસાર થાય તો પણ પુષ્કળ ધૂળ ઉડતી જોવા મળી રહી છે, જેના કારણે હવા પ્રદૂષણ વધારેમાં વધારે થઈ રહ્યું છે। આ તો એક સામાન્ય 4 વ્હીલર છે, પરંતુ જ્યારે ડમ્પર આ પ્રકારે પસાર થાય ત્યારે ધૂળનો જે ઉડવાની જે માત્રા છે તે પુષ્કળ રહેતી હોય છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં આ જ પ્રકારે ડમ્પર અને હેવી લોડિંગ વ્હીકલો અહીંથી પસાર થાય છે, પરંતુ જો આવી નાની નાની બાબતોને કેટલેક અંશે નિરાકરણ લાવવામાં આવે, જો આ જ પ્લોટમાં કેટલેક અંશે રોડ બનાવવામાં આવે કે પેવર બ્લોક નાખવામાં આવે, તો કેટલેક અંશે કોર્પોરેશન દ્વારા આ વિસ્તારને પ્રદૂષણથી બચાવી શકાય તેમ છે। તો અહીં સવાલ એ સર્જાય કે અમદાવાદની હવા દૂષિત કેમ? શહેરની હવા કોણે બગાડી? TV9 હવા દૂષિત થવા પાછળના કારણોની તપાસ કરી, તો જે વાસ્તવિકતા સામે આવી તે ચિંતા વધારનારી હતી। બાંધકામ સાઇટ પર ઉડતી ધૂળ, નાના મોટા લાખો વાહનોના ધુમાડા, બેફામ દોડતી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર, રસ્તા આસપાસ જામેલા ધૂળના ઢગલા, મન ફાવે તેવી રીતે કચરો સળગાવો। આપને જણાવી દઈએ કે સામાન્ય સંજોગોમાં એર ક્વોલિટીનું પ્રમાણ 60 હોવું જોઈએ, જો કે શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં હવાની ગુણવત્તાનું પ્રમાણ 200 થી 300 સુધી પહોંચી જાય છે। મહત્વનું છે, શહેરની હવાની ગુણવત્તા ચકાસવા માટે એએમસી દ્વારા 10 સ્થળોએ સિસ્ટમ લગાવવામાં આવી છે। આ સિસ્ટમ દ્વારા મળતા ડેટાનો અભ્યાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા હવાની ગુણવત્તા સુધારવા માટે પગલાં ભરવામાં આવે છે। સાંભળો અધિકારીઓ શું કરી રહ્યા છે દાવો। 10 મશીન કોર્પોરેશનમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે, જે સિટીના ઓવરઓલ તમામ પ્રકારના વિસ્તાર, જેમ કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, કોઈ રોડ વિસ્તાર હોય, રહેણાંક વિસ્તાર હોય, આ તમામ વિસ્તારને આવરી લઈને આ મોનિટરિંગ સ્ટેશન છે તે 24/7 રન થતા હોય છે। કોર્પોરેશન દ્વારા આ જે 10 મોનિટરિંગ સ્ટેશન છે એની એક એવરેજ કાઢીને અમદાવાદ સિટીની એર ક્વોલિટી એટલે કે PM10 લેવલ રેગ્યુલર ધોરણે ડિસ્પ્લે કરવામાં આવી રહ્યા છે। એક તરફ શહેરની વાસ્તવિક સ્થિતિ, તો બીજી તરફ અધિકારીઓના પોકળ દાવા। દૂષિત હવાથી શહેરીજનો પરેશાન છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। સિસ્ટમના નામે કરોડોના ખર્ચ કર્યા બાદ સવાલ એ સર્જાય કે દૂષિત હવાના ડેટા સામે આવ્યા બાદ કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી? ધૂળિયા સામ્રાજ્યથી શહેરીજનોને ક્યારે મળશે મુક્તિ? આખરે નાગરિકોને ક્યારે મળશે સ્વચ્છ હવાનું સુખ? જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ।